રાજકોટમાં હવે નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ BNSS 163/2 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. વાહનની બંને બાજુ HSRP નંબર પ્લેટ ન હોય તો પેટ્રોલ પંપ પર ઈંધણ આપવાની મનાઈ રહેશે. નિયમનો ભંગ કરનાર વાહન ચાલક અને પેટ્રોલ પંપ સંચાલક સામે કાર્યવાહી થશે અને ઘર્ષણની સ્થિતિમાં પોલીસને જાણ કરવા પણ સૂચના અપાઈ છે. તો રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે વાહન પર આગળ અને પાછળ બંનેમાં HSRP નંબર પ્લેટ નહીં હોય તો તે વાહનો જો પેટ્રોલ પંપ પર જશે તો તેમને પેટ્રોલ ડીઝલ આપવામાં નહીં આવે તેવો જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જો કોઈ પેટ્રોલ પંપવાળા આવા વાહન ચાલકોને પેટ્રોલ પૂરી આપે છે તો પછી તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો પેટ્રોલ પંપ અને વાહન ચાલક વચ્ચે ઘર્ષણ થાય છે, જો વાહન ચાલક વધુ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરે છે તો પોલીસની ફરિયાદ, પોલીસની દરમિયાનગીરી સામે પણ તેમણે ઉલ્લેખ કર્યો છે કે પોલીસ પણ તે કાર્યવાહી કરી શકે છે.